મહેન્દ્ર નાવડિયા, આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ। આજનો જે કાર્યક્રમ છે, અમે એક મામલતદાર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જે અત્યારે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતો જાય છે અને મહિના કરતાં પણ વધારે વરસાદ ખેંચાણો છે। તો આની અંદર કિસાનોને ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થઈ છે। ગામડાઓની અંદર પીવાના પાણીઓની સમસ્યાઓ હોય છે, ઘણી બધી સમસ્યાઓ ખેતીવાડીને લગતી છે। તો આ બધી સમસ્યાઓ માટે અમે મામલતદાર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આની અંદર સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે હાલ ગુજરાતની અંદર જે દર વર્ષ કરતાં આખા ગુજરાતની અંદર 58% વરસાદ ઓછો થયો છે। તો આની અંદર ઘણા બધા ચેકડેમો, તળાવો અને ડેમો ખાલી છે। સરકારે એની પૂરતી વ્યવસ્થાઓ કરવા માટે અને ખેડૂતોને સહાય માટે જ્યાં પણ 50% કરતાં પણ ઓછો વરસાદ થયો છે ત્યાં હેક્ટર દીઠ 25,000 રૂપિયા સહાય કરે, અને જ્યાં 75% જેવો વરસાદ થયો છે ત્યાં હેક્ટર દીઠ 20,000 સહાય કરે। એના માટે અમે લેખિત રજૂઆત કરવા માટે આવ્યા છીએ। પક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી સુરતની ટીમ સાથે સાથે આજે સંપૂર્ણ ગુજરાતની ટીમ દરેક જિલ્લે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે પહોંચી છે। અને એટલા માટે આવેદનપત્ર આપવા માટે પહોંચી છે કે છેલ્લા 1 મહિના કરતાં પણ વધારે સમયથી ગુજરાતના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ પડ્યો નથી। સરકારે બનાવેલા નીતિ નિયમો પ્રમાણે સળંગ 4 અઠવાડિયા સુધી જ્યાં વરસાદ ન પડે એમના માટે સર્વે થવો જોઈએ, અને એમને ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે ગુજરાત રાજ્ય કિસાન સહાય યોજના છે એ યોજના અનુસાર એમને સહાય મળવી જોઈએ, અને એના માટેની તમામ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની છે, અને એના માટેનું આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ। ગુજરાત સરકારે બનાવેલા નીતિ નિયમો પ્રમાણે SDRFના નિયમ પ્રમાણે એમને તાત્કાલિક સર્વે કરવો જોઈએ, અને સર્વે અનુસાર જ્યાં 50% કરતાં વધારે ઓછો વરસાદ પડ્યો છે 50% કરતાં, એ જગ્યાએ એ જગ્યાના તમામ ખેડૂતોને 1 હેક્ટર દીઠ બનાવેલા નિયમ પ્રમાણે 25,000 રૂપિયા મળવા જોઈએ। ખરેખર તો ભાવ વધારે પ્રમાણે ભાવ વધારા સાથે મળવા જોઈએ, અને જ્યાં 50% કરતાં વધારે વરસાદ અને 75% કરતાં ઓછો વરસાદ પડ્યો છે એ વિસ્તારને અર્ધ દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને એમને હેક્ટર દીઠ ઓછામાં ઓછા 20,000 રૂપિયા સહાય ગરીબોને કે ગરીબ ખેડૂતોને, તમામ ખેડૂતોને આપવું જોઈએ। એ સિવાય પશુપાલકો જેમનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે, દૂધ આપણને સૌને શહેરવાસીઓને સંપૂર્ણ ગુજરાતને જેઓ દૂધ પૂરું પાડે છે એવા તમામ પશુપાલકોને પણ એમના પૂરેપૂરા ઘાસચારાની વ્યવસ્થા થાય એ જોવાની જવાબદારી જિલ્લા વહીવટતંત્રની છે, અને એમણે આ વ્યવસ્થા પૂરી કરવી જોઈએ।